નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો એનડીએ સરકાર બનાવે છે। હાલ મિત્રો તસવીર થઈ વાયરલ। એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે। આ દરમિયાન મિત્રો તમામ નેતાઓએ એક સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો। પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ અને મિત્રો ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચડી કુમાર સ્વામી અને ચિરાગ પાસવાન તેમજ મિત્રો જીતન રામ માઝી અને પવન કલ્યાણ સહિત કુલ મિત્રો 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી। તેમજ મિત્રો નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે। એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે। આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। તો આ તરફ મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ એનડીએ નેતાઓને બોલાવ્યા છે। રાષ્ટ્રપતિએ 7 જૂને સાંજે 5 વાગે બેઠક માટે સમય આપ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએને મિત્રો સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો મતદારોએ નોટાને પસંદ કર્યું। ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ મિત્રો 2.88 કરોડ મત પડ્યા હતા। તેમાંથી મિત્રો 4.59 લાખ મતદારોએ મિત્રો નોટા એટલે કે મિત્રો નન ઓફ ધ અબોવને પસંદ કર્યું હતું। નોટા મામલે મિત્રો દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અવલી રહી છે। 2019માં 31,936 અને 2024માં 34,935 મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી। પછી મિત્રો ક્રમશઃ છોટા ઉદેપુર, બારડોલી, ભરૂચ અને બનાસકાંઠામાં પણ સીટ ઉપર નોટા પસંદ થયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજીનામું આપશે પીએમ મોદી। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે। આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે। માનવામાં આવે છે કે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી મિત્રો નવી સરકાર બનવાનો દાવો રજૂ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એમએસપી સહિત ખેડૂતોની માંગ મિત્રો ત્રીજી ટર્મમાં પૂરી કરશે મોદી સરકાર। ગઈકાલે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું। નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું જનતાનો આભારી છું। દેશવાસીઓ મિત્રો સંપૂર્ણ વિશ્વાસ જતાવ્યો છે। આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે। ભારતની સંવિધાન પર આ વિકસિત ભારતના પ્રાણની જીત છે। 140 કરોડ ભારતીયોની જીત છે। હું આજે દેશના ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું। આ ચૂંટણીના અનેક પહેલું છે અને 1962 બાદ મિત્રો પહેલીવાર કોઈ સરકાર પોતાના બીજા કાર્યકાળ પૂરા કરવા બાદ ફરી પરત ફરી છે। વધુમાં તેમણે મિત્રો કહ્યું કે મહિલાઓનો વિકાસ, સ્પોર્ટમાં મિત્રો નવા સાહસમાં માતા દીકરીને નવા અવસર આપવા માટે કામ કરીશું। છેલ્લા વર્ષો અમે મેડિકલની સંખ્યા અને વિવિધ બાબતોમાં આગળ છીએ। ભારતમાં ખાસ કરીને મિત્રો સેમિકન્ડક્ટર, ડિફેન્સ સહિતની કામગીરીમાં આગળ છે। દેશનું મિત્રો ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર ન બને ત્યાં સુધી આપણે રોકાવાનું નથી। ખેડૂતો માટે બીજીથી લઈ બજાર સુધીનું કામ થશે। ખેડૂતોને મિત્રો તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના ક્ષેત્રમાં કામ કરતા રહીશું। મોદીએ મિત્રો આ રીતે કદાચ ખેડૂતોની એમએસપી સહિતની માંગો પણ પૂરી કરવા ઈરાદો દર્શાવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નીતિશ કુમારે કરી મોટી માંગણી। એનડીએની બેઠકમાં પીએમ મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો એનડીએના સહયોગીઓએ મંત્રાલયોની યાદી સોંપી છે। સૂત્રો પાસેથી એવા સમાચાર છે કે બિહારના સીએમ નીતિશ કુમારે મોટા પદની માંગ કરી છે। નીતિશે મિત્રો અગાઉ પણ 3 મંત્રાલયોની માંગણી કરી હતી, જેમાં મિત્રો ગ્રામીણ વિકાસ અને રેલવે મંત્રાલયનો સમાવેશ થાય છે। જોકે હવે તેમણે
કોઈ પણ મોટી પોસ્ટની માંગ કરી છે. શુક્રવારે આ અંગે નિર્ણય આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું નિવેદન. દેશમાં મિત્રો સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે. અમે મિત્રો બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું. ત્યારબાદ મિત્રો અમે તમારી સાથે આગળ વાત કરીશું. ખડગેએ કહ્યું કે મિત્રો તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મિત્રો મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે. અમે મિત્રો અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં. ઉપરાંત મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની 224 સીટો પર જીત થઈ છે. તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદા પણ કર્યા હતા કે જ્યાં મિત્રો અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ કરીશું. તો હવે મિત્રો આગામી સમયમાં આપણે એ જોવાનું રહેશે કે જ્યાં પણ મિત્રો કોંગ્રેસ પાર્ટી હશે ત્યાં શું મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થશે. એ હવે મિત્રો આપણે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનો મોટો ખુલાસો. રાજકોટ મિત્રો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટીના મિત્રો ઇન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એસઆઈટીએ સરકારને જે મિત્રો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે તેમાં મિત્રો લાયસન્સ આપવામાં અને તાલુકા પોલીસની મિત્રો નિષ્કાળજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થળ પર ખરાઈ કર્યા વિના જ લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપી દેવામાં આવ્યું હતું. ઉપરાંત મિત્રો ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી પણ હોવાની સામે આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સસ્પેન્સ ખતમ. નીતિશે આપી દીધું સમર્થન. સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ ખતમ થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને મિત્રો ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે. આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર રહ્યા હતા. એટલે કે મિત્રો ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી જ પીએમ બનશે. આજે બેઠક બાદ મિત્રો તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો પણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુંબઈમાં મેઘરાજાએ બોલાવી બગડાટી. ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ ગયા છે અને મિત્રો તોબા પણ પુકારી ઉઠ્યા છે. ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે અને ગરમીમાંથી રાહત મળશે તેવી લોકો મિત્રો કાગડોળે વરસાદની રાહ જુએ છે. કેરળ બાદ ચોમાસાએ મુંબઈમાં એન્ટ્રી મારી છે. સવારે મિત્રો વરસાદે મુંબઈમાં એન્ટ્રી મારતા લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો છે. મુંબઈમાં મિત્રો દાદર, કાદીવલી, મગથાણે અને ઓશીવારા, વડાલા અને ઘાટકોપરમાં 26 મી વરસાદ વરસ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકાર તો બનશે જ. નીતિશ કુમારે કરી મોટી જાહેરાત. લોકસભાના પરિણામોના બીજા દિવસે નીતિશ કુમાર આજે દિલ્હી પહોંચ્યા છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આજે રાષ્ટ્રપતિને એનડીએનું સમર્થન પત્ર રજૂ કરી શકે છે. ખાસ કે મિત્રો નીતિશ કુમારે મીડિયા સાથે અનેક સવાલોના જવાબમાં માત્ર કહ્યું કે સરકાર તો બનશે જ. કોની સરકાર બનશે અને તેઓ કોની સાથે હાથ મિલાવશે તે હજી તેમણે મિત્રો કહ્યું નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીત બાદ ગિનીબેને ભાજપ પર કર્યા આકરા પ્રહારો. મિત્રો બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી ભવ્ય રીતે વિજેતા બનેલા મિત્રો કોંગ્રેસના ગિનીબેન ઠાકોરે જીત બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો તમે પ્રમાણિકતાથી મિત્રો કામ કરશો તો લોકો તમને મદદ કરશે. મેં જે મિત્રો બનાસને વસન આપ્યા છે તે મિત્રો પૂરા કરવા માટે હું કટિબદ્ધ છું. દેશમાં જે રીતે મિત્રો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને મિત્રો નાબૂદ કરવાનો પ્રયાસ કરીશું. 400 પારની વાત કરવા વાળાઓને રામ ભગવાને જ આશીર્વાદ નથી આપ્યા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરાય. સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારેકોર ઠંડક પસરી ગઈ હતી. તમને મિત્રો જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ, રિંગ રોડ અને કતારગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું. સાથે મિત્રો વરસાદના અમીછાટણા થતા લોકોને મિત્રો ભારે ગરમીથી રાહત પણ મળી છે. જોકે મિત્રો હવામાન ખાતા વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ. ગુજરાત સહિત દેશના 12 કરોડ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ મિત્રો 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે મિત્રો, ચૂંટણી પરિણામો પછી એટલે કે 4 જૂને નવી કેન્દ્ર સરકાર બનતા જ પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તમને મિત્રો જણાવી દે કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થયો હતો. પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે, જે મિત્રો પ્રત્યેકને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા કરોડોની મગફળીના વાવેતરની શરૂઆત. વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મિત્રો પિયત માટેના પાણીની વ્યવસ્થા હોય તેવા વિસ્તારોમાં વરસાદ પહેલા મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને આ મગફળી વરસાદ વરસે ત્યાં સુધીમાં ખેતરની બહાર ઉગી નીકળે અને તેના ઉપર વરસાદ વરસે એટલે આ મગફળીનો ઝડપથી ઉગવા માંડે છે. આ મગફળીનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેડૂત પરિવારમાં એક ખુશીનો માહોલ હોય છે અને બળદને કંકુના ચાંદલા પણ કરવામાં આવે છે. અને જ્યારે મિત્રો વાવણીની શરૂઆત થાય ત્યારે મિત્રો આખો પરિવાર હાજર હોય છે. તસવીરમાં મિત્રો વેરાવળ તાલુકાના નાવદરા ગામે મિત્રો રામસિંહભાઈ ચુડાસમાના ખેતરમાં વરસાદ પહેલા જ કોરડાની મગફળીની વાવણી થતી નજરે પડે છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો, કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC/ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, 21 ટાપુ પર લોકો માટે પ્રતિબંધ. દ્વારકામાં મિત્રો બ્લુ ફ્લેગનો શિવરાજપુર બીચ પર લોકોના આવવા પર અને જવા પર પ્રતિબંધ લાગ્યો છે. આ સાથે દ્વારકાના 21 ટાપુ પર લોકો નથી જઈ શકવાના. મિત્રો 2/8/2024 સુધી 21 ટાપુ પર લોકો અવર જવર નહીં કરી શકે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું પણ જાહેર કર્યું છે. આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ નહીં મળવા પાત્ર થશે. દ્વારકા જિલ્લાના કુલ 24 ટાપુ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત રહેલો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ફ્રી સેવા માટે હવે થોડા દિવસો જ બાકી. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે. ઉદયે સુધારા ફી માફ કરી છે અને હવે તમે મિત્રો 14મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તમારે મિત્રો ₹50 ફી ચૂકવવી પડશે નહીં. આ સમયગાળામાં નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત. કહ્યું કે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતા જ ખેડૂતોને લોન માફ કરીશું. લોકસભા ચૂંટણી દરમિયાન મિત્રો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે PM મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર MSP આપી શકાય નહીં. લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે. દરમિયાન મિત્રો કોંગ્રેસના
કરતા રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના લુધિયાણામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન મિત્રો રાહુલ ગાંધીએ ખેડૂતોને મોટા વચનો આપ્યા હતા. તેમણે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સરકારની રચના પછી મિત્રો તરત જ ખેડૂત લોન માફી પંચની પણ રચના કરવાની વાત કરી હતી. ખેડૂતોની લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનતાની સાથે જ મિત્રો અમે ખેડૂતોને લોન માફ કરીશું. જેમ તેઓ મિત્રો ભાજપ અબજોપતિઓને લોન માફ કરે છે તેમણે કહ્યું કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે અને તેમની સુરક્ષા થવી જોઈએ. રાહુલ ગાંધીએ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ સાંસદે મિત્રો કહ્યું કે ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધન સરકાર 4 જૂને આવશે અને અમે મિત્રો પહેલીવાર ખેડૂતોને ગેરંટી સાથે કાયદેસર MSP આપીશું. કોંગ્રેસ સાંસદે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પંજાબે તેમની તમામ શક્તિ સાથે ડ્રગ્સ સામે લડવું જોઈએ. તો મિત્રો આ જાહેરાત છે મિત્રો ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે. હવે મિત્રો 4 જૂને એ જોવાનું રહેશે કે આગામી સમયમાં એટલે કે 4 જૂને કોની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી. તેમણે મિત્રો મુક્તિ આપવામાં આવી છે. અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી મિત્રો કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર. ખેડૂતો માટે મિત્રો ખાતરને લઈને સૌથી સારા સમાચાર આવ્યા છે. તેમને મિત્રો હવે પહેલાની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં કે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં મિત્રો ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર મિત્રો સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે મિત્રો ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો મિત્રો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવામાફીને લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવામાફી અંગે કોઈ પણ જાહેરાત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો આવનાર સમયની અંદર જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો નિશ્ચિતપણે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો મોદી સરકારે જે પણ ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ મિત્રો ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે.